બાય બાય જીમ. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. મજામાં? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેટલા વાગ્યા જોઈ લો ભાઈ. આવા 12 જેવું થયું છે, બરાબર. તો ના વિચારતા કાલે 3 જણા હતા, આજે એકલો જ થઈ ગયો. બે ખડી ગયા. નહીં, બે નથી ખડ્યા, એક જ ખડ્યો છે. એ જેમ કરો કોણ ખડ્યો છે? ગવો ને આજે જોબ હતી. કેટલા વાગે અંધારામાં તડકામાં આવ્યો ને, થોડા તડકો એટલો બધો નથી ખાસ, પણ તોય તે આખું બંધ થઈ જાય છે. લેનીની આવ્યો છે, આવે જ છે હમણાં. હું બહાર નીકળી ગયો, હાથ બાદ ધોઈને આવે. ગવાના જોબ હતી 11 વાગે, એટલે 10:30 તો ઉઠ્યા. કાલે સાંજે કહી કે 8 વાગ્યામાં જવું છે આપણે. મેં કીધું સારું, મને ઉઠાડજો. તમે ઉઠાડશો તો હું તમારા ભેગા આવી જઈશ, અને નહીં ઉઠાડો તો હું ઉઠીશ ત્યારે જઈશ જીમ. બાકી જઈશ તો ખરા જ. જો કે આજે આપણો રનિંગ ડે હતો. જો બધે બે ખડી જાત ને તો આપણે રનિંગ કરવા જાત. પણ લેનીની એનો ફોન આવ્યો, 10:30 ઉઠાડ્યો મને કે હાલો ઉઠો, જવું હાલ, જલ્દી કરજે. મેં કીધું સારું હાલ, આવ નીચે. તો એક રેડી થઈ ગયો હતો, એટલે પછી આપણે જીમ આવી ગયા. હવે કાલે રનિંગ કરતા આવશું, બરાબર. ગુરુવારની રનિંગ શુક્રવારે. હા આવ્યો ગવો તો ખરી ગયો. 8 વાગ્યા ઉઠવા વાર. ગઈઝ આપણે જાયન્ટ ટાઈગર આવી ગયા પાછા. ઓલા બ્લેક નીચે શું કહેવાય યાર, બેઝ અને ફોર્મ પટ્ટી એ તો હવે મળશે ને, એ બંધ થઈ ગયા. વ્હાઈટ પટ્ટીવાળા જ લઈ લઈએ, કેમ કે હવે બહુ જરૂર. ઓલા પુમાવાળા શૂઝમાં રેસ્ટોરન્ટમાં કાઢવા પડ્યા, એ રેગ્યુલર શૂઝમાં રાખવા હે, એટલે આ લઈ લઈએ આપણે રેસ્ટોરન્ટમાં કાઢવા માટે. અને ઓલા પાછા ધોઈને રેગ્યુલરમાં વાપરવા માંડશું. તો આપણને ખબર જ છે કઈ જગ્યાએ પડ્યા છે, ડાયરેક્ટ ત્યાં જ પહોંચી જાય. તો ગઈઝ આ લઈ લઈએ આપણે, બરાબર. સેમ ટુ સેમ જ છે, બસ નીચે વ્હાઈટ પટ્ટી છે ખાલી, વાંધો નહીં. હું હોય બીજું $20 પ્લસ ટેક્સ ના હે. We were sparks on quiet street. માણા કરતા વધારે પંખેડા હાટ ઊભું રહેવું પડે. But life pulled us apart, left me talking to the dark. If I called you tonight, would it feel the same? Or have we both moved on to different names? હા તો ગાઈઝ આપણો ફોન ટ્રાન્સફર થયો નથી, કેમ કે મને એમ કે અડધી કલાક વધીને કલાકમાં થઈ જાય, પણ 1.5 કલાક થઈ ત્યારનું ટ્રાન્સફરિંગ હે ને 6 કલાક જ બતાવતું હતું. ચાલુ થયું ને ત્યારે 10-15 મિનિટમાં જ તે 6 કલાક બતાવતું હતું ટાઈમિંગ ટ્રાન્સફરનું, કે એપ્રોક્સિમેટલી 6 કલાક લાગશે બધું ટ્રાન્સફર થતાં. 1.5 કલાક થઈ, પણ એમાંથી અડધી કલાક કંઈ ઓછી ના થઈ. પછી મેં કેન્સલ કરી નાખ્યું, મગજનું દહીં. 2 ફોન લોક, કાંઈ કરી ના હગીએ, ટ્રાન્સફર ચાલુ. 6 કલાક કેમ રહેવાનું? ભાઈ કોઈનો ફોન આવે ઇમ્પોર્ટન્ટ, કોઈને ફોન કરવો હોય ઇમ્પોર્ટન્ટ. મારે તો ભાઈ રેસ્ટોરન્ટના એમ્પ્લોયને એને સાયબર અને ફોનમાં ને જરૂરી કામ હોય જ તે. એટલા માટે મેં બ્લોગે ના બનાવ્યો. મેં કીધું હાલો શું કહેવાય કે થઈ જતું હોય તો એમ વાંધો નહીં, આપણે થોડોક ટાઈમ, થોડી કલાકો, આમે રેસ્ટોરન્ટે જવાનું ત્યાં તો હું બ્લોગ ઉતારીશ નહીં, તો એની પહેલાંની થોડી કલાકો ગીવ અપ કરી દઈશ બ્લોગને, વાંધો નહીં. સાંજે આવીને આપણે ઉતારશું. પણ આ તો 6 કલાકમાંથી 1 મિનિટે ઓછું નહોતું થતું. 6 કલાક જ બતાવતું હતું. પછી મેં ટ્રાન્સફર કેન્સલ કરી અને પાછો હે ને ફોન રીસેટ મારી દીધો હે. હવે પાછું ટ્રાય કરું, જો થઈ જતું હોય તો ફટાફટ. અને વ્લોગ ઉતારવામાં થયો હતો કે હમણાં એવોકાડો ટોસ્ટ બનાવીને મસ્ત ખાધો, મજા આવી ગઈ. બટર લગાડીને બ્રેડ ટોસ્ટ કરીને અને હવે નીકળી ગયા છીએ રેસ્ટોરન્ટે જવા માટે. 17-18 ડિગ્રી ટેમ્પરેચર છે આજે. થોડી ગરમી લાગવા માંડી છે. બાકી જાડું જેકેટ પહેરવું પડતું, તમને ખબર જ છે, રોજના વ્લોગ જોવો જ છો તમે. પણ
હવે ઘાસે બધું ઉગી ગયું ધીમે ધીમે કરીને ખબર ના પડી પણ ઉગી ગયું બધે જો. બાકી શું કહેવાય શિયાળામાં નહોતું તમને ખબર જ છે કે જરા એટલે જરાય ઘાસ ના હોય, બધી જગ્યાએ બરફ જ હોય ને ઘાસ બધું સુકાઈ ગયું હોય. પાંદડા ધીમે આવે છે, અમુક જગ્યાએ ગ્રીન ને અમુક જગ્યાએ સુકાઈ ગયા છે. ખરે છે રસ્તામાં આવતો હતા ત્યારે એક જગ્યાએ બતાવવાની ઈચ્છા થઈ પણ હે ટ્રાન્સફર હાલતું હતું તો મેં કીધું ભલે રહ્યું નહીં અડવું, ડિસ્ટર્બ નહીં કરવું એને. પણ પછી છેલ્લે મગજ ગયો અને પછી હવે ટ્રાન્સફર છે ને કેન્સલ કરી જ નાખ્યું. કરી હમણાં પાછું ટ્રાય, જો થઈ જાય તો આપણે શું મથામણ ઓછી આમથી આમ ને આમથી આમ, ખાલી એક જ ફોન લઈને જવાનો આપણે રોજે રોજ. જો કે આ 2 ફોનના ફાયદા તો ઘણા છે અને એક ફોનનો ફાયદો ઘણો છે કે એક સાચવવો હેલો. ઓલા છે કે બે ફોનના ફાયદા એ છે કે આ એકમાં ફોન હાલતો હોય કોઈ આમ ઘરે કે વાત હાલતી હોય અને મારે હાથે હું કંઈક કામ કરતો હોય મારે બ્લોગ બનાવવો હોય તો વાત બી ચાલુ રહે. અને iPhone 14 Pro Maxમાં જેમાં આપણે બ્લોગ બનાવીએ છીએ એમાં બ્લોગિંગ બી ચાલુ રહે એમ. તો 2 ફોનના ફાયદા છે આવા. જોઈએ હવે ટ્રાય કરું પાછું ટ્રાન્સફર થઈ જતું હોય તો ફટાફટ. બાકી પહોંચીએ રેસ્ટોરન્ટે. આજે રસ થશે એવું લાગી રહ્યું છે, કાલે જરાય નહોતો, કંટાળી ગયા હતા કાલે, પણ આજે ટેમ્પરેચર સારું હતું, લાગે છે કે આજે થશે એમ. અરે યાર નહીં યાર નહીં આવતું આમાં. હાલો અંદર જઈએ આપણે, વાંધો નહીં. રૂમાલ દાદા વાળો ભાઈ આવી ગયા હે ભાઈ. રૂમાલ દાદાની अच्छा आते ही खाना दिखा देता तू क्या है? मूंग नहीं मठ है. दाल मखनी टाइप હા ગાઈઝ શાક મઠનું લાગે છે હવે. હા મઠનું જ છે, મઠનું શાક અને રોટલી. આ કેમ રેતું ને ભાઈ રહી જા ને વારા. એક તો અત્યારે હમી હાઈ છે, આમાં રોટલી છે ગાઈઝ બહુ બધી. આ મુકવાસ છે. અહીંયા આપણે છે ને ગેસ ચાલુ કરી. જો આપણે આજે લાલે હેકશું કેમ કે લેનિનભાઈ લાલ ખાય અને એ તો 2 ખાય. બરાબર. અને આપણા માટે આપણે લીલું હેકશું, લીલું, કેમ કે આપણે એટલું બધું તીખું નહીં ખાઈ શકતા લેનિનભાઈ જેટલું. બરાબર. અને એક કાફી આપણા માટે. બીજું લેનિનભાઈ આવવાના છે 12:20 લેનિની આવવાનો પહોંચશે એવું કીધું છે, એવી સ્કીમ આપી. પણ મને લાગતું નથી 12:20 પહોંચે એવું. તો મેં કીધું વાંધો નહીં, રાહ જોવું આવતું ભાઈ, ખાઈએ હારે જ તે આપણે બંને. તો કે ના ભૂખ લાગી હોય તો ખાઈ લે. મેં તો ના તું આવ જલ્દી ભાઈ, પછી ખાઈએ. આવશે હમણાં ભાઈ, ખાવા બેસી અમે બે. હા, અને આ બ્લોગને અહીંયા પૂરો કરીએ. આઈ હોપ તમને મજા આવી છે. મજા આવી તો લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ, ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી નાખજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.